થઈ ગયું છે. આય કેટલા જબલા ભરાણા? શેના ડબલા? લીંબુના. હજી લગીમાં દેખાય ને ભરાણા. તારો બાપ ઈકો વાળો આવી ગયો. ઊભી થા. ઊભી થા. કા પણ ઊભી થા કીધું ને. હું કેરનો હું તને કહી ગયો. કેરનો કહી ગયો તો લીંબુ તું કમ્પ્લીટ કરી રાખજે. પણ હું તો ગણતી હતી કેટલા છે. લીંબુ ગણવાના હોય, જબલા ગણવાના હોય. પણ તમે તો કહ્યું તો લીંબુ ગણી નાખજે. જબલા ગણવાના કીધા તા, અક્કલ નહીં, બોચની. પણ તો ચોખવટ પડી જાય કે જબલા ગણજે. ચોખવટની દીકરી થાસ તે. એક મૂકીને આપણે ફરી દેવું મોઢું હોતર. અને વાત જ મારા હાથનો ઉપડતા ખાઈ જાવ છો. એટલે આંગળી લાંબી કરે. મને કી ઠાયરો. મને હું મારી નાખો એટલે ચાર ફેરા મારી નાખીશું. અને હું મારા બાપને એક ને એક છું. કઈ વધારાની નથી. તે ઈમે એક જ છે, ઈમે કઈ કોથળો ભરી નથી. કા હું તમને હમણાં કાઢું બતાવી દીધો. હમ બોલે હમ મુંજી ની મરી જાય છે. મારી પર હાથ ઉપર જ માર રહેવું જ નથી ઘરમાં. સટાઈ જોઈતી જ નથી. વૈસા એટલે કોને કીધું વૈસા? તને કહું છું, આઈ છે કોઈ બીજું? એટલે હું એમ ન જવાની. એટલે લીંબુ એકે મરતી લઈને ન જતી. તમને લીંબુની પડી છે. હું ઘર મૂકી જાઉં તમને મારી નથી પડી. આ લીંબુ વેચાઈ જાય તો તારા જેવી ત્રણ અહીંયા આવે. 300 રૂપિયા ભાવ છે. મારા જેવી ત્રણ આવે. હા અત્યારે લગે આ લીંબુ ઉતારી દીધા અને હવે એમ કહો છો કે આ લીંબુ વેચી તારા જેવી ત્રણ આવે. તે એટલું જ મરે તું ખાઈ ગઈ છો ઘીરે. હું ખાઈ ગઈ છું. હા હવે તમે જો હું એક સેકન્ડ આ ઘરમાં રહેવાની અને ધ્યાન રાખજો મેં જેટલા લીંબુ ઉતાર્યા છે ને એના ભાગના પૈસા હું લઈને જ રહીશ. હવે એક તારા રૂપિયા નહીં મૂકો. હવે તારા બાપા એક દી મારી પાસે 50,000 લઈ ગઈ છે. નીચે તારે બીજા લઈ જવા. ઓહો તો ઈ ઘરના જમાઈ છો. દીધા તો કઈ નવાઈ નથી ખાધી હતી. તો પાછું દેવાય ખબર પડે. તોતળી તો તારા ગમે મુંજી મર. તમે લ્યો. એટલે મરને હમણે હું હવે આવવાની નથી. આલે આ તારા બાપની ઘરની થેલી લઈ જા. મારા બાપની ઘરની થઈને વાંધો નહીં તમે જો. તે કાઈ નો જોઈ તાર બાપુનું આયા મારે. આ લીંબુનો અત્યારે ભાવ કેટલો છે અને આ તોતળીને કાઈ મનમાં નથી. સરખાય હે હો તમારે તો પણ. લે આવી ગયા તમે. હા બેહો. ખાવું ને પીવું ને આ જો લીમડા હેઠે કણજી હેઠે હું તમારા રાજમાં તમારા જલસા જોઈને બીજું જલસાની ચાણે વાડીએ મરાય ક્યારેક વાડીએ મરાય તો ઓલી મગફળી ખોખા કેવા છે એ ખબર પડે અને આંટો મરાય તો કાંઈક શરીર હલકું થાય. બેઠા બેઠા શરીર ફૂલે જાય થઈ જાય સાચી રેકી. ઘરનું કામ કોણ કરે છે? ઘરનું તારું બાપ આખો દી પછી ઘરનું કામ ન કરવાનું હોય. ખેતરનું થોડું જાજુ કરાય નકર ભૂખ ભેગા થાવી. કાંઈ ન થાય તમે તો બેઠા છો કામ કરવામાં. હા અમારે તો શું કામ કરવું જ પડે ને. તો જણ બહારનું કરે બૈરાવ ઘરનું કરે. એવું કાંઈ ન હોય. એવું લખી નહીં થાતું ભગવાને કે જણ બહારનું કરે ને બાય ઘરનું કરે એવું લખાણ નથી તું તારે. બધું કરવાનું તો હોય કામ. તમે કોઈ દી રોટલા ઘડ્યા ઘરમાં? કે તું તું મરી જા પછી મારે જ રોટલા ઘડવાના છે. જોતો કેવું બોલો તમને શરમ જોતો નથી જોતો આવતી? કોને કહેશ તું? જોવો તો કહેવાય એને. હા હવે જોવો તો એમ તું કારે મને બોલાવવા માંડેસ પાછી તો. બોલાઈ ગયું હવે. બોલાઈ ગયું શું? હોકળો બોલાઈ ગયું? તમે હું મારે મરવાની રાહ જોવો છો? ના એમ નહીં. બધાય કામ કરાય હેપી હાથથી. આ બધાને હાથો કામ કરાવે ને થોડું તો કામ હટ પતી જાય. નકર એકલો આદમી મરી જાય. તો આજે રાત્રે વાસણ તમે ધોઈ નાખજો એટલે હટપતિ જાય મારી રાતે કામનું. રાતે વાસણ હું ધોઈ નાખી તો ઓલા નીંદવાના 5 હા ને મગફળીમાં ઈ તું નીંદી નાખજે. તમારો દીકરો બેઠો છે ને કરી આવશે. કાં દીકરો બેઠો છે. એમે શું ટીલું લઈને આવ્યા છે એવી? અમારે જ કામ ઢહડવાના. તમે મારા કરતા વધારે ફિટ છો તંદુરસ્ત છો. તે તંદુરસ્ત તુંય થા. અમાર હારે માવ થા તો તુંય તંદુરસ્ત થઈ જા. હા લે આને હું થયું? શું થયું બેટા ભૂરી? બાપુ લે સાની રહી જા બેટા. છોડીને શું થઈ ગયું? એ બેટા બેટા સાની રહી જા મારો દીકરો. લે આમ ભાંગી ન પડે. શું થયું બેટા? તું વાત કર. તું એની માં છો. કઈ પૂછ કર. અહીંયા બેસ જા આગળ બેસ જા
હું કેવું બાપુ મારે હા પણ હું કેવું જે ચૂઈ બટા કહેવાનું હોય. કોણે માર્યું? સાની રહી જા પેલા સાની રહીને વાત કર. હું થયું? કોઈ ગુજરી ગયું તારા હારિયામાં? અરે કોઈ ગુજરું નથી. તમે પણ હવે પણ એમ નહીં તો રોવે છે કેમ આટલું બધું? પછી સાની નથી રહેતી. તમારા જમાઈ. હું ક્યું જમાઈને? જમાઈને અરે એને કાઈ નથી થયું. એ તો વાંધો નહીં. પણ હું એવું બોલે સડતું અડતું. તો હું જમાઈને હે. તમારા જમાઈ છે ને. હા બીજી લાયા. બીજી સોરી જમાઈ બીજી લાયા. આપણે સોડીને કાઢી મૂકી છે તો જ તે આ આવી હોય. એ સાંભળો તો ખરા બેહો. હું જમાઈને બીજી બીજી ને. સાની રહી જા પેલા. હા લઈ લે સાની રહી જા. સાની રહીને વાત કર બટા. તમારા જમાઈ બાપુ છે ને. હા એવી મારી એની વાત જાઓ દે તમે. કોને? મને. તમે મારી જમાઈને મારો. આમ જો આયા હસોડા લાફો મારીને એનો નિશાન છે. પણ બટા તે કઈ કર્યું હશે. મેં બાપ કાઈ નથી કર્યું. શું કઈ કર્યું હશે? આ ધોતી નથી સોડીને લાલ સાંભા પાડી દીધા હે. તે કઈ ના પાડી હતી કામની. બા વાતમાં કાઈ નહોતું. શું હતું? હું લીંબુ એને મને હું કીધું લીંબુ ગણી નાખજે. હા તો હું તો બેઠી બેઠી લીંબુ ગાંઠતી હતી. હા હા આવીની કે લીંબુ જબલા ગયા. હા મેં કીધું હું તો લીંબુ ગાળું છું. હા તેમાં થોડું મજા લીંબુ ગણવામાં. ઈ તો કહું છું. ઈ કે મેં તને લીંબુના જબલા ગણવાના કીધા હતા. હા એમાં કેવી મારી એની વાત જોજો પણ બટા ઈ તો એની વાત સાચી છે. સારી રીતે. જબલા જ ગણવાના હોય ને. તું બહેન થાને હું ગણવાના હોય? તમારા જમાએ જો ખોટ જ ન પાડી કે જબલા ગણજે. ઈ કે લીંબુ ગણજે. હું તો લીંબુ જ ગણું ને. હે બાપુ હા આ મારી બોનકાર હોવે હે ઈ જમાય મારી છે લીંબુ હાર તેની. હે બોન હા અને પાછું હું કીધું ખબર બાપુ હા ઈ કે ભાઈ જમા તને નથી જોતી ઈ કે આ લીંબુ એમ કીધું પણ તમે તો બેહો. પણ છોડીને એમ કીધું વૈદા નથી જોતી. બેહો હવે. હું તમને ના પાડતો તો કે ઈ સફર પગ આઈને પૈણાઓમાં તોય કે મારે સોરી યાદ દેવી છે આ લ્યો હવે તું તો પણ શાંત રે. બાપુ મારી વાત સાંભળો. પણ આમ જોવો તો ખરા મારી બેનને કેવી માયરી છે આ તો ખરા તુંય. હું સાંભળું બાપુ હા પાછા તો હું કે ખબર હે ઈ કે આ લીંબુ વેચીને હું બે લઈ આવીશ બે તારા જેવી ઈ કે શું કીધું તો બાપુ હા આજ દીવને માર બનેવીના ટાંગા જ મૈડીને મૂકી દેવા છે મારે ટાંગા ટાંગા કરતો નકરો. શું આમાં ક્યાંથી રેખા દેવી પણ આખો રે શાંતિ રાખ. પણ તમે ઘડીક મૂંગા ઉપાડ્યો ને આ કોરે હે બીજી લાવવાની કીધું છે ને. તો ઈ જમાઈને દોસડાનું જોઈ લે. કાઈનો હારો કેવો છે. બળો ક્યાં ગયો અરે કાકા રામ મેલે રામ. બેસ આય હેઠો બેસ. તું તો પણ હકણો રે. બડાને હું એને હું મારો છે બાપુ એમાં તારો ડોહો બડો ગોતવા જાય છે. આ તો તમારા જમાઈ ઈ લાગણો છે. પઈને બાપુ મારું ને પછી ખબર પડે પણ હું તો સાવ હું આ ઘરમાં હું કામનો સાવ. તમે હોય ને તો આ બધુંય નો થાય પણ રેઠીનું બેંક કેનો કે નાખું છે હું ધાપડ. સૌ એ તમે અસાઈ બાધોમાં ન્યા જઈને બાંધવાનું છે ને આયા બાંધો છો. એ સાની રહી જા બટા. આમ જો ઉતાવળું પગલું નો ભરાય. દીકરા મારા તેડવા દાવાના જ છે. નહીં આવે. ઈ બાપુ તેડો આવે કે નો આવે આજીના ટાંગા મારે મોરી નાખવાય પણ એને તારી બેનને એની ઘરે જ જવાનું છે. એલા મોડી નાખો એમ નહીં ભાગી નાખો એમ કે હું મૂંગી ઉભી રે આખું ઘર ગાંડીનું જ છે. એ આયા તેડવા આવે ને એટલે દીકરા મારાને જોઈ લઈશું. ઈ બાપુ તેડો આવે કે નો આવે આજી છે ને હું સૌ હું ઈસણ છું સન્માનું બેવાનું છે. આ સાનું માનું બેવું આમાં હા કાઈ ફંદા નથી કરવાના. આગળ પડતું કામ લેવાનું જ નથી આપણે. તું એનું ચલો ત્યાં જો આગળ રહ્યો ને તમે કે આને પકડો આને. બોલ. એ બાપુ રે બેસ નકર નાખો. હેઠો બેસ. અહીંયા આવ કાકા. હેઠો બેસ ના ભાઈ તું ભાઈ પાણી આળનું થઈ ગયું. બેસ હેઠો. નથી બેવું યા. અરે તમે એને તો મારો માં. બાજવા વાળીનું થઈ ગયું હો. ભાઈ ના ભાળો. નાનું પણ ને છે. શું નાનું પણ સરતું લોય ફાઈટ બટકા ભરે છે. બહુ બાજુનું થાય છે. પણ બાપુ મારી બોન ને આમ તો જો જી મારે પણ તારો બાપ બેઠો છો બાપ. તમે ઊંઘી ના મરો ને. તું ઓકળો ઊંઘી ના મરી લ્યા. સમજાય જાન નકર નાખી એ છે. બે કાકા. સાનો મારો. જો બટા હું ફોન. તો નથી આમ. અંબે
બેટા ભૂરી હા બાપુ જો તારા બાપનું ઘર છે તું તારે તું આ શાંતિથી રહે તું મને ભારે નહીં પડ તમે આમ સાના માના બેહો ને આટાડ્યો. અરે મૂકી દ્યો. પણ હું ટકાઉ હું આ બા મારે આ પણ બાપુ મારો આવ્યો તમારા જમાઈને મારો ને એને હું કામ મારો છો સમય આવશે એટલે એને મારશું પણ તું સાનો માનો રે આને સમજાઈ ગયો ઘરમાં મેં અને ઘરમાં લઈ જાતો ઘરમાં જા નથી જાવું. લે તું નાનો છો બાપુ રેવા દો મૂકો તમે તોય પણ બાપુ જો ચાલ ને જા. બસ બાપુ બસ મારા હામું ડોળા કાઢે છે મારા હામું તું પણ તારી લઈ ગયો મારું બા જલ્દી દોડો ને હમણાં ઓલાને મારા ભાઈને મારી ધોઈ નાખશે હાલો હાલ 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 જલ્દી એ બાપુ એ ઉભા રહ્યો આ કાનિયોન વહુ બે શું અહીંયા કરતા છે ઘીરે અરે કામ કરતા હોય બીજું શું હોય હવે કામની દીકરી થામા તું ઓલો ઈકાવાળો ભાળો એમ પાછો વયો ગયો તો આ કાનિયોની અહીંયા શું કરતા છે ઘરમાં અરે દેકારા કરો માને ઘરનું કામે વહુ ને હોય કરતા હશે બે માણા હંપી પણ લીંબુ પેલા ભરવાના હોય કામની દીકરી મરે એમ હા કોઈ દી પાછા નહીં વરે હવે આ આખી ઓસરીમાં લીંબુ રમણ ને ભમણ આ હું તો તારો ડોહો હોય છે કાના હે કાના હા. મોટા તારા બાપુ ખીજાય છે આમરે તું થાકી ગયો હોય છોકરો કેમ રે હું તો કાંઈ નહીં, આ લીંબુ ઉતારીને થાકી ગયો. તાર લીંબુ ભરવાના નતા આ ભરવાના હતા ને પણ એટલા રહી ગયા. તો ઈ કામ કેટલા સંભળાય તો કાંઈ નથી થયા. કા હું કામ હવે મને શું ખબર હોય? અને ભૂલી વહુ ક્યાં ગયા એને પણ જઈ સંપલ પહેર્યા વગેરેની. હું લેવા પણ જાય આ લીંબુ એમ ના પીડ્યા હતા નીચે આમ લીંબે રમી. પણ લીંબાનો દીકરો ત્યાં ખાસ તમે કઈ જાતના મુવા છો અત્યારે તમે જુઓ તો ખરા આ લીંબુનો ભાવ કે અત્યારે બાજવાનું હોય કે આ ધંધો કરવાનો હોય ત્યારે પણ હું ઈને ઈ જ કહેતો તો કે ધંધો કઈ. હું આનું વાંચતો કે આ ગામત્રે રવા દે તો કે હાલો હટ પણ મને થોડી ખબર હતી કે મારે ત્યાં વાદરીન બેસતે ઘડી કે દી ક્યાં જાય તો બે માણા બાજીન બે મને આ તારા કુંવરની ખબર હોય કે આ ઘીરે નો રહીને એટલે ઘરી બાઈકિંગ બર પણ આ આલી આલે તું નિબળ બોલે જબલા કોટ ગોતું અને શું તું મર હું ભાડું ની અત્યારે નતા ભૂરી વણ તેલ ને રાખ હું જવાનો જ નથી. તારી કો સુનો તો આજ મરી ગયો એમ માનજે તું ભૂરી વણ ને તેલ લાય અને નહીં લાયો ને તો તારા ટાંગે હાથે બાઈ નાખી જો તો આજા આ ઠેલી એ લેતે અહીંયા